સાવરકુંડલાની આ શાળામાં કોણ કોણ ભણેલું છે કરો કોમેન્ટ। આજે તો કરી દીધો તો મારી પેલા મેડમે બ્લોગ ચાલુ આવીને સીધો મને જગાડ્યો, મને કે જલ્દી ઉઠો નકર તમે નહીં ઉઠો તો આપડી પેઢી ઉઠી જાય। મેં તો જાગીને જોયું સીધું ઘડિયાળ સામું જોયું તો હજી વાર હતી, પાછો હુઈ ગયો। પછી એમ થયું પેઢી ઉઠી પેલા આપણે ઉઠી જઈ, ખંભે નાખ્યો રૂમાલ ને ગયા નાવા અને નાઈ નાખ્યા। મેડમ તો મળ્યા હવાર માં વાસવા, પછી તો હવાર માં મેડમ સાથે કરી લીધી ઘડીક રમત, પછી ત્યાંથી આવી જાય બે નાસ્તો કરવા અને હવે જવાનું હતું આપણે કામે, એટલે આવી જાય આપડી ગાડી પાસે અને નીકળી જાય આપડા કારખાના તરફ। આવી જાય કારખાને અને કરી લીધી પ્લેટ સાફ, પાડી દીધું ટાટર ને લઈ લીધા હીરા, પછી બે જા ઘંટિયા કાઢી લીધા બહાર હીરા બહાર કાઢ્યા તો એક હીરો જ ઓછો, પછી કલાક સુધી ઝાડુ કાઢ્યું। ઘડિયાળમાં જોયું થઈ જાય 12:30, હવે જવાનું હતું આપડા ઘરે। આવી જાય પાર્કિંગ માં આપડી ગાડી કાઢી લીધી બહાર, રસ્તામાંથી કસોરી ચડી, હું લઈને એવો ઘરે કસોરી લઈને આપી દીધી મેડમ ને, એ ખુશ થઈ ગઈ। પછી મેડમે આપી દીધું જમવાનું, જમીન જવાનું હતું આપણે નગરપાલિકામાં, પહોંચી જાય નગરપાલિકામાં અને આપણે જે કામ કરવાનું હતું એ કઈ છું નહીં। પછી આવી જાય પાછા ઘરે, પાણી પીધું ને ચપ્પલ પહેર્યા નીકળ્યા પાછા કારખાને, પહોંચી જાય કારખાને બોલાવી દીધી હીરાની બાકા શીખી। 4:30 ને આવી ગયો અચાનક થી ફોન કે હાલો જવાનું છે બહાર, પછી હું નીકળી ગયો ગાડી લઈને પાછો ઘરે। હવે કોણ કોણ આ હાઈસ્કૂલ માં ભણેલું છે એ બધા કોમેન્ટ કરી દેજો। અને અમારા મેડમ ને તો વાસવા સિવાય કઈ કામ જ નથી લાગતું, અને મમ્મી તો ખાય છે અહીંયા હિસકા, પછી હું બાકી રીતે એમ થોડું હાલે, પછી મેં ખાધા હિસકા, પછી આવી ગઈ મારી ભત્રીજી ને બધા એને પાઈ દીધું પાણી। બસ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ, મળીએ હવે કાલ। કેવો લાગ્યો મારો મિની વ્લોગ કોમેન્ટ મારીને જરૂર જણાવજો અને ફોલો કરતા જજો।